હલો, નમસ્કાર મિત્રો. નમસ્કાર નમસ્કાર. તમારો અવાજ અમારા સુધી પહોંચી રહ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લો. ઓકે મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચે છે કે નથી પહોંચતો? તમને અવાજમાં કોઈ તકલીફ હોય તો કે જો તમને કોઈ શબ્દમાં કંઈ સમજણ ના પડતી તો પણ તમે કોમેન્ટ કરીને જાણી શકો છો. એ અમારામાં ગઈકાલના લેક્ચરમાં એક કોમેન્ટ આવી હતી કે ઇકો ઓછો રાખવા બાબતની વાતમાં, તો અમે આજે ઇકો બિલકુલ નહીં રાખીએ કારણ કે દરેક અમારા વિદ્યાર્થીઓ સુધી સમજણ પડે એવું અમારું એક મકસદ છે કે પ્રયાસ કરીએ કે અમારા દરેક વિદ્યાર્થીઓને ખબર પડવી જોઈએ. જે અમે બંધારણના લઈને ક્વેશ્ચન આન્સર આવીએ છીએ તે એમાં તો એ કોઈને તકલીફ ના પડવી જોઈએ. એટલે આજે બિલકુલ ઇકો નહીં રાખીએ અને જીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ તમારા અન્ય વ્યક્તિઓ સુધી તમે શેર કરો. મિત્રો, તમારું શેરિંગ ખૂબ જ ઓછું છે, તમે લોકો શેરિંગ નથી કરતા, તો શેરિંગ વધારે કરવાનું રાખો. સબસ્ક્રાઇબ પણ કરવાનો રાખી દો. દરેક લોકોને તમે સબસ્ક્રાઇબ કરવાનું રહો, કારણ કે અમે લોકો જે કંઈ યુટ્યુબ ચેનલ જે ચલાવીએ છીએ, જે તમારા માટે બધું લઈને આવે છે, તો અમે લોકો શેર નહીં કરીએ તો કદાચ તો તમારા સુધી અમારા જે બંધારણ ક્વેશ્ચન આન્સર જે છે એ તમારા સુધી નહીં પહોંચે. એટલે તમે જાતે તમે સબસ્ક્રાઇબ કરેલી હોય અને તમે નોટિફિકેશન ઓન કરી રાખી હોય તો તમને તરત પહેલાં અમારા વિડીયો મળી રહે તમને. તો પહેલો પ્રશ્ન શરૂ કરશો? હા, નમસ્કાર તો મિત્રો. હા. તો જીતુભાઈ, આપણે બંધારણનો 5મો લેક્ચર છે, બરોબર? 5મો લેક્ચર. ઓકે. હા. તો આજે શરૂ કરીએ. પહેલો પ્રશ્ન. હમ ભારતીય ઇમરજન્સીના કેટલા પ્રકાર છે? તો 3, બરોબર? અને 3 કયા કયા પ્રકાર છે? ઇમરજન્સીના 3 પ્રકાર છે, જેમ કે રાષ્ટ્રીય ઇમરજન્સી, યુદ્ધ, બાહ્ય આક્રમણ, આંતરિક શાંતિ. અનુચ્છેદ 352 અનુસાર રાજ્યનું બંધારણ અનુચ્છેદ 356 અને 360, બરોબર? આ જોગવાઈઓ ભાગમાં છે જે રાષ્ટ્રપતિ જાહેરાત કરે છે, જે પાર્લામેન્ટની મંજૂરી જરૂરી છે. મિત્રો, આજે થોડીક સમસ્યા તમારા સુધી પહોંચશે એવું લાગી રહ્યું છે. આજે અહીંયાથી ટેકનિકલ ખામી સર્જાઈ રહી છે, તો કદાચ આ લેક્ચરમાં કદાચ કોઈ ખામી હોય તો તમે કોમેન્ટ કરજો, કારણ કે મને લાગી રહ્યું છે કે ટેકનિકલ ઇસ્યુ આવી શકે છે. હા, બરોબર છે. તો આગળનું જોઈએ. ભારતીય અધિકારોમાં મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે કયા મૂળભૂત અનુચ્છેદને વર્ણન કરવામાં આવ્યું છે? અનુચ્છેદ 32 હેઠળ રીટ જારી કરવામાં આવે છે, બરોબર છે? ઓકે. અધિકારોનો હૃદય અને આત્મા કહેવામાં આવે છે. આ અનુચ્છેદ હેઠળ 5 પ્રકારની રીટ જારી થઈ શકે. કેટલા પ્રકારની? તો કે 5 પ્રકારની, બરોબર? નીચલી કોર્ટને રોગ, યુદ્ધનું પ્રોહિબિશન, તમામ વગેરેનો સમાવેશ થાય છે. આ રીત મેનકા ગાંધી કેસ 1978 ઉદાહરણ તરીકે, બરોબર? કયો પ્રશ્ન આયા? પ્રશ્ન નંબર 3. હા. ભારતીય બંધારણમાં સુધારાની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં છે? તો એનો જવાબ છે સુધારાની પ્રક્રિયા ભાગ 20 અનુચ્છેદ 320 છે. તેમાં 3 પ્રકારના સુધારા. કેટલા પ્રકારના? તો કે 3 પ્રકારના. સામાન્ય સુધારા, સરળ સુધારા, વિષય બહુમતી, સંસદમાં 2/3 હાજર, રાજ્યની બહુમતીથી, બરોબર? કોઈ પણ બિલ પસાર કરવું હોય તો પ્રશ્ન 3 પૂરા. 106 હાલ સુધારા થયેલા છે આપણે, બરોબર? ઓકે. 1973 મૂળ બંધારણ ભાગ બદલી શકાય નહીં. ઓકે. 3 પ્રશ્ન પૂરા ને અહીંયા? પ્રશ્ન નંબર 4. હા. પ્રશ્ન નંબર 4.
મિત્રો, જીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં ઘણું બધું જાણકારી અહીંયા પ્રોવાઈડ થયેલી છે, જેમ કે જીકે ના ભારતીય બંધારણ વહીવટી એક્ઝિક્યુટિવ એટલે કે રાષ્ટ્રપતિની ભૂમિકા શું છે? તો એનો જવાબ છે વહીવટી વ્યવસ્થા એક્ઝિક્યુટિવ ભાગ 5 52 થી 78 અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ નોમિનલ ઔપચારિક વડા છે. તે પ્રધાનમંત્રી મંડળ સાથે વાસ્તવિક શક્તિ ધરાવે છે. બરોબર. રાષ્ટ્રપતિ જજો, કાયદાઓ કે પ્રધાનમંત્રી મંત્રીમંડળની નિમણૂકમાં બાબતે ભાગ ભજવે, પરંતુ તે મંત્રીમંડળની સલાહ ઉપર કામ કરે છે. અનુચ્છેદ 74 ઉપર. બરોબર. કયો અનુચ્છેદ? તો કે અનુચ્છેદ 74. એટલે આપણા 5 પ્રશ્નો અહીંયા પૂરા થાય છે. બરોબર. મિત્રો, જીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં ઘણા બધા ગુજરાતી સોંગ તેમજ હિન્દી સોંગ, ભજન, ભક્તિ સોંગ, કોમેડી, જીકે ના કેટલાક પ્રશ્ન એવો છે મિત્રો, ભારતીય બંધારણમાં બંધારણ કોન્સ્ટિટ્યુટ શબ્દ એટલે શું છે અને એનું મહત્વ શું છે? બરાબર છે. તો આ બહુ જાણવું મહત્વનું છે જીતુભાઈ. બરાબર છે. કોન્સ્ટિટ્યુશન શું છે? બરાબર. તો એનો જવાબ છે બંધારણ કોન્સ્ટિટ્યુટ એક દેશ કે એક રાજ્ય મૂળભૂત સિદ્ધાંત છે, કાયદાઓ અને વ્યવસ્થા નક્કી કરતું દસ્તાવેજ છે જે શાસનને નક્કી કરે છે. બરાબર. ગુજરાતીમાં તેને બંધારણ કહેવાય છે. જે લેટિન ભાષા કોન્સ્ટિટ્યુશન ઉપરથી ઉતરે છે, જેનો સ્થાપના અથવા રચના થઈ શકે. મહત્વ તે લોકશાહી ફેડરલ વ્યવસ્થાને માન્યતા કરે છે. જેમ કે ભારતીય બંધારણ સૌથી વિશ્વનું લાંબુ લિખિત બંધારણ છે. બરાબર. આવા પ્રશ્નો આ ડિસ્ક્રિપ્ટિવ પૂછાય ને જીતુભાઈ, તો એ લોકો લખી શકે. હા, બરાબર છે ને. એટલે આપણે આ ઓપ્શન આઉટ આપણે રાખતા નથી ને, કે જેથી કરીને કદાચ એ લોકોને વાંધો ના પડે ને. ઓબ્જેક્ટિવ આપણે એટલે રાખતા નથી ને, ખાસ કરીને. ભારતીય બંધારણમાં નગરપાલિકા વ્યવસ્થા કયા બંધારણમાં સુધારાય છે? તો એનો જવાબ છે નગરપાલિકા વ્યવસ્થા 1992 હેઠળ આવી છે. કઈ સાલમાં આવી? 1992. અનુચ્છેદ 246 થી 24Z03. બરોબર. આ સ્થાનાંતરીય વ્યવસ્થા છે. નગરપાલિકા, મહાનગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશન. બરાબર. મહિલાઓ માટે 1/3 આરક્ષણ, ચૂંટણીઓ તમામ, શહેરી આયોજન, પાણી વ્યવસ્થા તમામને આવરી લે છે. તે પંચાયતની રાજનું પણ પૂરક છે. બરાબર. એટલે આવા મિત્રો આપણે પ્રશ્નો લાવીએ છે કે જેથી તમારું કન્ટેન્ટ કમ્પ્લીટ થાય. હા, કારણ તમારું કન્ટેન્ટ કમ્પ્લીટ થાય અને તમારે પણ કમેન્ટ કરીને જણાવવું જોઈએ કે આ કન્ટેન્ટ તમને કેવું લાગે છે. પણ જણાવતા રહો તો અમને પણ ખ્યાલ આવે કે અમારું કન્ટેન્ટ જે અમે કન્ટેન્ટ તમારા માટે લાવીએ છીએ એ કન્ટેન્ટ તમને કેવું લાગે છે. ભારતીય બંધારણમાં રાજ વ્યવસ્થા કયા સુધારા હેઠળ ઉમેરાઈ? 73માં સુધારા અનુસાર 1992 અનુસાર. બરાબર. ભાગ 9 કયા ભાગ? તો ભાગ 9 243 અનુચ્છેદ હેઠળ. બરાબર. અહીંયા પ્રશ્ન નંબર 9 પૂરા થાય છે. જેમાં ગ્રામ પંચાયત, જિલ્લા પરિષદ, જિલ્લા સમિતિ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત. બરાબર છે. મહિલાઓ માટે 1/3 ચૂંટણીઓનો પણ સમાવેશ થાય છે. આગળનું છે. બરોબર બધું. ઓકે. અનુચ્છેદ 40 નો પણ અમલ છે. बराबर. तो ये पूरा प्रश्न ही है. प्रश्न आपने ले ली. चलो ओके ओके.
જીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા ખાસ કરીને. અને દરરોજ જીકે કરંટ અફેર્સના ક્વેશ્ચન આન્સર સવારે જોવાનું ના ચૂકતા. સવારે 8 થી 11 ની અંદર અપલોડ થઈ જશે તમારે આ જીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. લાઈક શેર કરવાનું તો ભૂલવાનું જ નહીં. લાઈક શેર તો તમારે બને જ, કારણ કે લાઈક, હા કિશનભાઈ, લાઈક આપણે લેક્ચરની અંદર લાઈકો ઓછી મળે છે, એટલે એનો મતલબ કે આપણા વિદ્યાર્થીઓને આપણું કન્ટેન્ટ પસંદ નહીં આવતું હોય. લાઈકો ઓછી મળે છે તો કદાચ આપણા વિદ્યાર્થીઓને કન્ટેન્ટ પસંદ નથી આવતું એવું લાગે છે, કારણ કે જેટલા વ્યૂ મળે છે એટલી લાઈક નથી મળતી. લાઈક બહુ ખૂબ જ ઓછી મળે છે લાઈક. કારણ કે લાઈક કોમેન્ટ તો બને જ, કારણ કે શેર સબસ્ક્રાઇબ તો તમારા પર ડિપેન્ડ છે. તમે સબસ્ક્રાઇબ કરો તો સારું રહે, કારણ કે અમે કોઈ પણ કન્ટેન્ટ લઈએ તો તમારા સુધી પહેલું પહોંચે. હવે આ પૂછાય છે કે ભારતીય બંધારણમાં કેટલા સભ્યોની સંખ્યા હતી ત્યારે? હા, ભારતીય બંધારણ સભાના 299 સભ્યો હતા અને મૂળ 389, બરોબર? આ પ્રશ્ન છેલ્લો લો. અને આપણે જાણીએ છીએ કે 26 નવેમ્બર 1919 લાગુ પડ્યું અને અપનાવાયું અને 1950 એ લાગુ પડ્યું 26 જાન્યુઆરીના રોજ. બરાબર છે. આપણે આગળ ચર્ચા કરી ગયા છે, પણ આ જે પ્રશ્ન છે એના સંદર્ભમાં આખું વિકલ્પ મેં તમને સમજાવી દીધું. ઓકે, મળીએ નેક્સ્ટ કોઈ પ્રશ્નો સાથે. ચલો ત્યાં સુધી તમારા દોસ્ત કિશન ગોહિલને અને જીતુ પ્રજાપતિને રજા, જીતુ સોલંકીને રજા આપશો. તો શુભરાત્રી, જય હિન્દ.